વડોદરાના શિનોર તાલુકા પંચાયતમાં ભાજપની અંદર થઈ ગયો છે ભડકો, જ્યાં ભાજપના તાલુકા પંચાયત પ્રમુખ સામે ભાજપના સભ્યોએ વિરોધ કર્યો છે। તાલુકા પંચાયત પ્રમુખ અર્ચના રાય સામે અવિશ્વાસની દરખાસ્ત થઈ ગઈ। ભાજપના 4 સભ્યોએ કોંગ્રેસના 3 અને 1 અપક્ષ સાથે મળી આ દરખાસ્ત કરી છે। તાલુકા પંચાયત પ્રમુખ સભ્યોને વિશ્વાસમાં લીધા વિના કામ કરતા હોવાનો આરોપ લાગ્યો છે। ભાજપના 4 તાલુકા પંચાયત સભ્યોએ પાર્ટી વિરુદ્ધ બળવો કર્યો છે। વહીવટમાં એવું થયેલું છે કે ટ્રાઇબલ ગ્રાન્ટ જે આદિવાસીની સ્પેશિયલ ટ્રાઇબલ ગ્રાન્ટ આવે છે એમાં કેવું કે મનમાની પ્રમુખ માજી પ્રમુખ દરેક ગામમાં 10 લાખ ગ્રાન્ટ ફળતી હોય ને બાકીના સભ્યોને વસાવા હોય ગમે તે હોય એમના ગ્રાન્ટમાં બાદબાકી કરતા હોય તો આ માટે અરજી દરખાસ્તમાં પસાર કરેલી છે। તો વિશ્વાસની દરખાસ્ત બાદ શિનોર તાલુકા ભાજપમાં નારાજગી જોવા મળી। શિનોર તાલુકા પ્રમુખે એમએલએ અક્ષય પટેલ પર નિશાન તાક્યું। શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સીએમ પટેલની પ્રતિક્રિયા આવી છે સામે કે કોંગ્રેસના આયાતી ઉમેદવારને લીધે આવી સ્થિતિનું નિર્માણ થયું છે। તાલુકા પંચાયતની ચૂંટણી પછી સતત આવી પરિસ્થિતિ છે। અમારા ધારાસભ્ય પણ કોંગ્રેસમાંથી આવેલા છે। તાલુકામાં ભાજપના કાર્યકર્તાઓના પણ 2 ગ્રુપ છે। જે મૂળ ભાજપના કાર્યકર છે તેમને અમે બદામ કહીએ છીએ। કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કાર્યકર્તાઓને અમે મગફળી કહીએ છીએ। ભાજપ આવા તત્વોને નાશ કરીને જ જમશે। આમ અમારા તાલુકામાં જે રીતે કોંગ્રેસના જે આયાતી લોકો આવ્યા છે એના કારણે આ સમસ્યા આ તાલુકા પંચાયતની ચૂંટણી પછી સતત રહેતી જ છે। અમારા ધારાસભ્ય પણ કોંગ્રેસમાંથી આવેલા છે એટલે 2 ગ્રુપ, એક કોંગ્રેસવાળાનું અને ભાજપવાળાનું જે અસલ કાર્યકર્તા છે જે અમે બદામ કહીએ છીએ એમને, અને જ્યાં મગફળી જે છે આયાતી એની જે સમસ્યા છે એ સમસ્યાને ભારતીય જનતા પાર્ટી શિનોર તાલુકામાં સક્ષમ છે અને આવા તત્વોને ડામીને જ જમશે।